નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. અમદાવાદ લોકોત્સવ સમી 140મી રથયાત્રાનો આજે સવારે ઉત્સાહ તથા ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો હતો. વહેલી સવારે ભગવાનની આંખો પરથી પાટા હટાવીને ભગવાનને ગોપાળ વેશ ધારણ કરાવી મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પહિંદ વિધિ કરાવીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. 19 ગજરાજોની આગેવાનીમાં ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા, જ્યાં કોર્પોરેશન ખાતે શહેરના મેયર ગૌતમ શાહે રથયાત્રાનું તેમજ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. રથયાત્રા જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચી ત્યારે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો અને ભગવાનને મોઘેરો મામેરા અર્પણ કરવામાં આવ્યા હતા, તેમજ ભક્તોને ભગવાનને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા. આજે અષાઢી બીજના રોજ ઓડિશાના યાત્રાધામ જગન્નાથપુરી ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત પારંપરિક રીતે ધામધૂમપૂર્વક થઈ હતી. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈને જન્મસ્થાન ગુંડીચા મંદિર સુધી જશે. અહીં ભગવાન 9 દિવસ રોકાણ કરે છે. જગન્નાથપુરી રથયાત્રા વિશ્વના સૌથી વિશાળ કદના અને મહત્વના ધાર્મિક ઉત્સવ પૈકીનો એક માનવામાં આવે છે. રથયાત્રામાં ભાગ લેવા વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો ભુવનેશ્વર પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે અલગ અલગ વિશાળ રથ તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના આરંભ પહેલા વર્ષોની જૂની પરંપરા પ્રમાણે નગરના રાજાએ યાત્રા પથને સોનાની સાવરણીથી સ્વચ્છ કરવાની વિધિ પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાતની 33મી શૃંખલામાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન હવે જન અભિયાન બની ચૂક્યું છે. સાથે જ 25 જૂન 1975માં દેશમાં લાગુ પાડવામાં આવેલી કટોકટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રમઝાનના મહિનાને યાદ કરતા જણાવ્યું હતું કે બિજનોરના મુબારકપુર ગામને શૌચાલયની સુવિધાથી યુક્ત બનાવવા મુસ્લિમ ભાઈ બહેનોએ રમઝાનમાં ઉત્તમ કામ કર્યું છે અને સરકારને 17 લાખ રૂપિયા પરત કર્યા છે. સાથે જ તેમણે કાળા અધ્યાયને યાદ કરતા જણાવ્યું હતું કે બધાએ સાથે મળીને લોકશાહીને મજબૂત કરવાના પ્રયત્નો કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ દેશના ગરીબોને સશક્ત બનાવતી ઈ-માર્કેટ પ્લેસ પ્રણાલી એટલે કે જીએમના લાભ જણાવતા વધુમાં વધુ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વ્યવસ્થા પારદર્શક છે, વચેટિયાઓ ન હોવાથી જનતાને તેનો સીધો લાભ મળે છે. સાથે જ પ્રધાનમંત્રીએ ઇસરોના કાર્ટોસેટ 2 મિશનની સફળતા માટે વધામણી આપી હતી અને ટેકનોલોજી થકી જનકલ્યાણના મુદ્દે ભાર મૂક્યો હતો. તેમજ દેશના યુવાનો રમતગમતમાં પણ જ્વલંત સિદ્ધિઓ મેળવી રહ્યા છે તેમ કહેતા બેડમિન્ટન ખેલાડી શ્રીકાંતને ઇન્ડોનેશિયા ઓપનમાં જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.
તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ.